ઘોઘા ગામે આંગણવાડીની બારીઓ તૂટેલી હાલતમાં, આઈસીડીએસ તંત્ર બેધ્યાન. ઘોઘા ગામે આવેલ આંગણવાડીમાં બારીઓ તૂટેલી હાલતમાં છે, છતાં તંત્ર આ બારીઓનું સમારકામ કરાવવાની તસ્દી સુદ્ધા નથી લઈ રહ્યું. ઘોઘા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 4ની બારીઓ ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ થઈ છે, જેના કારણે બારીમાંથી પાણી ઓરડામાં પડતું હોય બાલ મંદિરમાં બાળકોને પણ બેસાડી શકાશે નહીં તેવી દયનીય સ્થિતિનું ચોક્કસ નિર્માણ થનાર છે. તેમ છતાં આઈસીડીએસ તંત્ર આ તૂટેલી બારીઓ રિપેર કરાવવા માટે ધ્યાન સુદ્ધા નથી આપતું. બાળકોના કેળવણીનું પ્રથમ પગથિયું આંગણવાડી કહેવાય છે, પરંતુ આંગણવાડીમાં જ પ્રાથમિક સુવિધા ન હોય તો બાળકોના ભાવિનું ઘડતર કેવી રીતે થાય? સરકાર દ્વારા આંગણવાડીના વિકાસ માટે લાખો રૂપિયા ફાળવાય છે, ત્યારે વિકાસની ગ્રાન્ટ ક્યાં જાય છે તે પણ જોવાની જરૂર છે. ઘોઘા ગામની આ આંગણવાડીની દુર્દશા જોવા તંત્રના કોઈ અધિકારી ફરક્યા જ ન હોય ત્યારે સરકાર દ્વારા નિમાયેલ અધિકારી કર્મચારીઓની જવાબદારી શું? તૂટેલી બારીઓના સમારકામ બાબતે કોઈ લક્ષ્ય ના આપતા તંત્રની આળસ, બેફિકરાઈ અને આંખ આડા કરાતા કાન કરતું જોવા દીવા તળે અંધારું ઉક્તિ સાર્થક થઈ રહી છે. પરિણામે ભૂલકાઓને જીવના જોખમે અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે, જેને લઈને ગ્રામજનોમાં આ અંગે અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.